જય જવાન જય કિસાનના નારાઓ સાથે ખેડૂતો પોતાની હકની લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે। એક બાદ એક કહી શકાય કે જે ખેડૂત આગેવાન હોય, અન્ય પક્ષ હોય, તમામ આજે ખેડૂતોના સમર્થનમાં છે તે ઉતરી આવી રહ્યા છે। આજુબાજુના જે ગામો છે જ્યાંના ખેડૂતો છે તે પણ આજે રેલી છે તે રેલીની અંદર અત્યારે જોડાઈ રહ્યા છે। ખેડૂતોએ મોટી સંખ્યામાં જે ટ્રેક્ટર રેલી છે તે અત્યારે યોજી છે ને તેઓ જેતપર ગામેથી નીકળી અને સીધા જ કલેક્ટર અત્યારે નીકળી ગયા છે। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે રસ્તા પર ઉતર્યા। વીજ પોલ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। ખેડૂતોના પ્રશ્ને હાલ તો જિલ્લામાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે। મોરબીના જેતપરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો આરંભ થઈ ચૂક્યો છે। જ્યાં મોરબીના જેતપુરથી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો પ્રારંભ। વીજ પોલ વળતર મુદ્દે ખેડૂતો હવે આક્રમક મૂડમાં। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે રસ્તા પર ઉતર્યા। કલેક્ટર કચેરી સુધી પહોંચવા ખેડૂતોની રેલી છે તે શરૂ કરી દેવામાં આવી। વીજ પોલ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે। વળતર મુદ્દે ન્યાયની માંગ સાથે આવેદન પત્ર છે તે આપવામાં આવશે। જ્યાં ટ્રેક્ટર રેલીને લઈને પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના પ્રશ્ને હાલ તો જિલ્લામાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે। કલેક્ટરને રજૂઆત માટે ખેડૂતોની રેલી છે તે આગળ વધી છે। મોરબીના આસપાસના વિસ્તારમાં જે વીજ લાઈન કંપની છે તેમની વીજ થાંભલા નખાઈ રહ્યા છે તેમના વિરુદ્ધમાં ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી પોતાની લડત લડી રહ્યા છે। ગઈકાલે તો એ જેતપર ગામની અંદર મહિલાઓ સાથે પણ પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું। સાથે સાથે પોલીસની દમનગીરી છે એ પણ જોવા મળી હતી। ત્યારે હવે એ પોલીસની દમનગીરી અને વીજ કંપનીની જે વીજ લાઈનો આવી રહી છે તેમની સામે લડત લડવા માટે ખેડૂતો છે તે મેદાને આવ્યા છે। ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને કલેક્ટર કચેરી સુધી જવા નીકળી ચૂક્યા છે અને થોડી જ વારની અંદર ખેડૂતો એ કલેક્ટર કચેરીએ પણ પહોંચી જશે। પોતાની જે રજૂઆત છે એ રજૂઆત કરશે કે આ વીજ લાઈન કંપની જે છે તેમના વીજ પોલથી એ ખેડૂતોને કેટલું મોટું નુકસાન થવાનું છે અને તેમની સામે જ હવે ખેડૂતોએ આ મોરચો માંડ્યો છે। ટ્રેક્ટર રેલીને લઈને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દ્રશ્યો સીધા અમે તમને મોરબીથી બતાવી રહ્યા છીએ, જેમાં ખેડૂતો પોતાના હક માટે લડવા માટે ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરી સુધી નીકળી ચૂક્યા છે। આપ આ ટીવી સ્ક્રીન ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો। કેટલા ટ્રેક્ટરો અને ખેડૂતો એક મજબૂત સંગઠન અને એકતા સાથે કલેક્ટર કચેરીએ જવાના રવાના થઈ ગયા છે। ત્યારે સીધા જ મારી સાથે મોરબીથી મારા સહયોગી રવિ જોડાયેલા છે। રવિ, ફોન લાઈન ઉપર તમે માહિતી આપો કે કેવી રીતે ટ્રેક્ટર રેલી અત્યારે ત્યાંથી પ્રારંભ થઈ ચૂકી છે, કેટલી વારમાં તેઓ કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને શું ખેડૂતો આજે રજૂઆત કરવાના છે? બિલકુલ, જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ મોરબીના જે જેતર ગામે જે પ્રાઇવેટ આવી રહી છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। એક બાદ એક કહી શકાય કે જે ખેડૂત આગેવાન હોય, અન્ય પક્ષ હોય, તમામ આજે ખેડૂતોના સમર્થનમાં છે તે ઉતરી આવી રહ્યા છે। આજુબાજુના જે ગામો છે જ્યાંના ખેડૂતો છે તે પણ આજે રેલી છે તે રેલીની અંદર અત્યારે જોડાઈ રહ્યા છે। સાથે સાથે જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે ખેડૂતો છે તે ટ્રેક્ટર રેલી છે તે યોજી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો ખાસ જે જેતપરના ગામના ખેડૂતો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। ખાસ જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે જે ખેડૂતો છે તે રેલી બાબતે કહી શકાય કે જે વિરોધ કરતા હતા તેમની અટકાયત છે તે અટકાયત કરવામાં આવી હતી અને તેના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતો હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા અને હાઈવે ઉપર ચક્કાજામ છે। તો આ જે ઘર્ષણના દ્રશ્યો છે તે ગઈકાલે સર્જાયા હતા। ત્યારબાદ હવે ખેડૂતોએ મોટી સંખ્યામાં જે ટ્રેક્ટર રેલી છે તે અત્યારે યોજી છે ને તેઓ જેતપર ગામેથી નીકળી અને સીધા જ કલેક્ટર માટે અત્યારે નીકળી ગયા છે અને ત્યાં કલેક્ટરને રજૂઆત છે તે કરશે। કારણ કે જે રીતે આજે વીજલાઈન દ્વારા જે ખેડૂતોના ખેતરમાં વીજલાઈન ઉભા કરવામાં આવી રહ્યા છે તેનો વિરોધ છે તે કરી રહ્યા છે। યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ છે તે કરી
પરંતુ વીજ કંપનીની જે દાદાગીરીઓ છે સામે આવી રહી છે, તેના કારણે હવે ખેડૂતો છે તે કાયદાકીય લડત લડવા માટે પણ અત્યારે જે કટિબદ્ધ છે તે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં જે ટ્રેક્ટર રેલી છે તે અત્યારે યોજાઈ રહી છે. એટલે કે જે પ્રકારે વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં તેઓ કલેક્ટર મોટી સંખ્યામાં જે ખેડૂતો છે ટ્રેક્ટરો સાથે કલેક્ટરને આવેદન આપી અને રજૂઆત છે તે રજૂઆત કરશે. જી બિલકુલ આભાર રવિ. તો જે પ્રકારે આ દ્રશ્યો તમે સીધા મોરબીથી જોઈ રહ્યા છો, જય જવાન જય કિસાનના નારાઓ સાથે ખેડૂતો પોતાની હકની લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ગઈકાલે હાઈવે ચક્કાજામ કર્યો. હાઈવે ચક્કાજામ કર્યા બાદ પોલીસની દમનગીરી, પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો, અને હવે ખેડૂતો પોતાના હક માટે એ રસ્તા પર ઉતરીને આ ટ્રેક્ટર રેલી યોજી રહ્યા છે. થોડી જ વારની અંદર ખેડૂતો પોતાની ટ્રેક્ટર રેલી લઈને મોરબી કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને પોતાના જે પણ રજૂઆત છે, જે અન્યાય થઈ રહ્યો છે, તે અન્યાય સામે કલેક્ટરને ખેડૂતો રજૂઆત કરશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.